તો જો તમે અહીંયા ગૂગલ પે એપ્લિકેશન પરથી પર્સનલ લોન લેવા માંગતા હોય તો તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલ પે એપ ઓપન કરવાની છે। જેવું તમે અહીંયા ગૂગલ પે એપ્લિકેશન ઓપન કરશો તમે જોઈ શકો છો કે આ પ્રકારનો પહેલો તમને અહીંયા ઓપ્શન જોવા મળશે, પર્સનલ લોન ફ્રોમ આરબીઆઈ રેગ્યુલેટેડ લેન્ડર્સ। એટલે આરબીઆઈ માન્યતા જે ધરાવતા હોય લેન્ડર્સ જે એનબીએફસી બેંક કહેવામાં આવે છે, એ એનબીએફસી બેંક દ્વારા તમે અહીંયા ઓનલાઈન પર્સનલ લોન લઈ શકો છો। તો નીચે તમે અહીંયા જોઈ શકો છો તમને અહીંયા એપ્લાય નામનું બટન જોવા મળે છે। તો આ એપ્લાય નામના બટન પર ક્લિક કરીને તમે ડાયરેક્ટ અહીંયા પર્સનલ લોન માટે એપ્લાય કરી શકો છો। અને જેવું તમે અહીંયા એપ્લિકેશનની અંદર નીચે જશો તમે જોઈ શકો છો નીચે પણ તમને અહીંયા એક પર્સનલ લોનનો ઓપ્શન જોવા મળે છે। તો ઉપર તમે એપ્લાય નામના બટન પર ક્લિક કરશો કે અહીંયા ક્લિક કરશો પ્રોસેસ તમને અહીંયા સેમ જ જોવા મળશે। પર્સનલ લોન માટે એપ્લાય કરવા માટે તમારે ડાયરેક્ટ આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે પર્સનલ લોનના ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો લોન અપ ટુ 40 લાખ 40 લાખ સુધીની લોન તમે અહીંયાથી લઈ શકો છો। તો નીચે તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટ રેટ સ્ટાર્ટિંગ કેટલું હોય છે તો 9.99% તમને ઇન્ટરેસ્ટ રેટ સ્ટાર્ટિંગ અહીંયા લાગુ પડશે। નીચે તમે આ જોઈ શકો છો 100% ડિજિટલ અહીંયા પ્રોસેસ થતી હોય છે, ક્યાં પણ તમારે જવાની જરૂર નથી, માત્ર આધાર કાર્ડ અને પાન કાર્ડ દ્વારા જ આ આખી પ્રોસેસ ડિજિટલી થતી હોય છે। સાથે નીચે તમે જોઈ શકો છો તમને અહીંયા ઇન્સ્ટન્ટ ઓફરનો એક ઓપ્શન જોવા મળે છે। એટલે જેવું તમે તમારી આધાર કાર્ડ અને પાન કાર્ડની ડિટેલ્સ એન્ટર કરશો એટલે તમે જેટલી લોન માટે ઇલિજિબલ હશો એટલે તમને અહીંયા ઓફર જોવા મળશે। માની લો કે તમે અહીંયા 5 લાખ માટે અહીંયા ઇલિજિબલ છો તો તમને 5 લાખની ઓફર જોવા મળશે। તમે અહીંયા 50,000 માટે ઇલિજિબલ છો તો તમને 50,000ની ઓફર જોવા મળશે। એટલે જેવું તમે અહીંયા આધાર કાર્ડ અને પાન કાર્ડની ડિટેલ્સ અહીંયા એન્ટર કરશો એટલે તમારી ઓફર તમને અહીંયા જોવા મળશે કે તમને અહીંયા કેટલી લોન મળી શકે છે। સાથે નીચે તમે જોઈ શકો છો અહીંયા સેફ, સિક્યોર અને ટ્રાન્સપરન્ટ લખેલું જોવા મળે છે। એટલે જે પણ તમે પર્સનલ લોનની પ્રોસેસ કરો છો એ એકદમ સેફ છે અને સિક્યોર છે। તો હવે આગળ પર્સનલ લોનની પ્રોસેસ કરવા માટે તમને કેટલી અહીંયા લોન મળી શકે છે એ ચેક કરવા માટે તમારે ગેટ સ્ટાર્ટેડના બટન પર ક્લિક કરવાનું છે।